નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20 જુલાઈના રોજ બીજું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું હતું જે બેઝિકલી વાત કરે છે કે ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમિસ્ટર વિથ એકેડેમિક યર 2024-2025. તો બેઝિકલી મિત્રો જે 2024માં હવે જે ઇન્ટેક લેવાના છે છોકરાઓ, તો એ લોકોનો ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરનો સિલેબસ જે છે એ ચેન્જ થયો છે. આના પહેલાંના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ તમારું બેચલર ઓફ એન્જિનિયરિંગ જે ફર્સ્ટ યર કહેવાય તો એ લોકોનો સિલેબસ ચેન્જ થયો છે. જો તમે નથી આ વિડીયો જોયો તો જોઈ લો, બરાબર. હવે અહીંયા આપણે ડિપ્લોમાની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ફર્સ્ટ સેમિસ્ટરનો અત્યારે ચેન્જ થયો છે. આગળ જતાં ઇન કેસ એવું કોઈ સર્ક્યુલર આવશે કે જેમાં સેકન્ડ સેમિસ્ટરનો અગર ચેન્જ થશે સિલેબસ, ધેન આઈ વિલ ઇન્ફોર્મ યુ. સો અત્યારે તો ફર્સ્ટ સેમિસ્ટરનો જ સિલેબસ જે છે ચેન્જ થયો છે. સો આપણે વાત કરીએ ડ્રાફ્ટ ટીચિંગ સ્કીમ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમિસ્ટર. જેમ કે આપણે વાત કરી લઈએ તો નેમ ઓફ બ્રાન્ચીસ, જેમ કે ઇલેક્ટ્રિકલ એન્ડ અલાઇન બ્રાન્ચ, એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તો બ્રાન્ચના સિલેબસ ચેન્જ થયા જ છે, પણ એની સાથે સાથે અલાઇન બ્રાન્ચ એટલે એની સાથે જોડેલી બ્રાન્ચ. તો હવે ક્વેશ્ચન કે ભાઈ અલાઇન બ્રાન્ચ કઈ હશે, તો બી પેશન્સ, આપણે આગળ જતા એ બધું જોઈએ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કઈ અલાઇન બ્રાન્ચ છે કે જેનો સિલેબસ ચેન્જ થયો છે. એવી રીતે સિવિલ એન્જિનિયરિંગ અને અલાઇન બ્રાન્ચ, કોમ્પ્યુટર એન્ડ અલાઇન બ્રાન્ચ, કેમિકલ એન્ડ અલાઇન બ્રાન્ચ, મિકેનિકલ એન્ડ અલાઇન બ્રાન્ચ, અને પછી લાસ્ટ છે ટેક્સટાઇલ એન્ડ અલાઇન બ્રાન્ચ. તો તમે અહીંયા જોશો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમિસ્ટર એકેડેમિક યર 2024-25, તો એ લોકોનો મિત્રો તમે જુઓ તો સબ્જેક્ટ, તો મિત્રો આમ એનો 8 સબ્જેક્ટ જે છે તમને આવશે, પરંતુ તમે જુઓ તો અહીંયા એની ક્રેડિટ જે છે 0 છે. મતલબ જે સબ્જેક્ટની ક્રેડિટ 0 છે તો તમે એને એવું કન્સિડર કરી શકો કે આ બેની જીટીયુની એક્ઝામ નહીં આવે, બાકી બધાની એટલે કે 6ની જીટીયુની એક્ઝામ આવશે, રાઈટ. તો આ તો બેઝિકલી વાત થઈ ગઈ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેમ 1. એવી જ રીતે તમે જોશો તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે જેમાં 8 વિષય આવે છે મિત્રો તમારે, અને સેમ એઝ અ અબવ 8માંથી તમારે 2ની ક્રેડિટ જે છે 0 છે. એનો મતલબ એવો કે બાકીની 6ની જીટીયુની એક્ઝામ આવી શકે છે. નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ તમે આ બધું કીધું તો ખરી કે 6 જેટલી જીટીયુની એક્ઝામ આવશે, પણ આમાં ડિટેલ સિલેબસ ક્યાં છે? તો મિત્રો તમારે ટેન્શન નહીં લેવાનું. આ વાળી જીટીયુની વેબસાઇટ છે, તો હજી સુધી જે છે આમાં આ ડિપ્લોમા એન્જિનિયરિંગનો ડિટેલ સિલેબસ જે છે નથી આવ્યો 2024-25ના મુતાબિક જોવા જઈએ તો જ્યારે આવશે મિત્રો આઈ વિલ ઇન્ફોર્મ યુ. સો તમારે શું કરવાનું છે, તમારે મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને હમણાં જ સબસ્ક્રાઇબ કરવાનું છે. ત્યાર પછી જુઓ ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1. એમાં પણ તમે જુઓ તો 8 સબ્જેક્ટ છે અને 8માંથી 2ની ક્રેડિટ 0 છે. એનો મતલબ એવો કે તમારી 2ની જીટીયુની એક્ઝામ નહીં આવે, બાકીની 6 તમારી એક્ઝામ જીટીયુની આવશે. એવી જ રીતે મિત્રો તમે જોશો તો ડિપ્લોમા ઇન પાવર ઇલેક્ટ્રોનિક્સ સેમિસ્ટર 1, એમાં પણ 8 સબ્જેક્ટ છે અને એમાંથી 6ની તમને જીટીયુની એક્ઝામ આવશે. એવી જ રીતે ડિપ્લોમા ઇન રિન્યુએબલ એનર્જીમાં પણ સેમ છે, બરાબર. એવી જ રીતે ડિપ્લોમા ઇન ઓટોમેશન એન્ડ રોબોટિક્સમાં પણ સેમ એવું જ છે, હું અગેન રિપીટ નહીં કરું. અને પછી બાયોમેડિકલ એન્જિનિયરિંગ જે છે એમાં પણ સેમ એવું જ છે, રાઈટ. 8 સબ્જેક્ટ હશે, એમાંથી 6 જીટીયુની એક્ઝામ રહેશે. અહીંયા પછી એની જુઓ સિવિલ બ્રાન્ચ છે, બરાબર. એવી જ રીતે 8 સબ્જેક્ટ છે અને 8માંથી તમારી 6ની જીટીયુની એક્ઝામ હશે. એવી રીતે ડિપ્લોમા ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સેમ એવું જ છે, બરાબર, કે એમાં જીટીયુની 6ની એક્ઝામ રહેશે. ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ, એમાં પણ સેમ એવું જ છે, તમારી આ બધાની જીટીયુની એક્ઝામ રહેશે, બરાબર. આમાં પણ એવું છે, અહીંયા ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, એમાં પણ 8 સબ્જેક્ટ છે અને 6ની જીટીયુની એક્ઝામ રહેશે. એવી જ રીતે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એમાં 8 સબ્જેક્ટ મેન્શન કરેલા છે, જેની 6ની જીટીયુની એક્ઝામ રહેશે. એવી રીતે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એન્જિનિયરિંગ, એમાં પણ 8 સબ્જેક્ટ ટોટલ આમાં છે કે જેમાં તમારી 6ની જીટીયુની એક્ઝામ હશે. એવી રીતે આગળ જશો તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1માં પણ સેમ છે, 6 સબ્જેક્ટની તમારી જીટીયુની એક્ઝામ આવશે. પછી જેમ આપણે આગળ જશું તો ડિપ્લોમા ઇન સિરામિક ટેકનોલોજી, સેમ એવું જ છે મિત્રો, બરાબર. પછી ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ, એમાં પણ જે છે સેમ એવું જ છે. ડિપ્લોમા ઇન મેટાલર્જી એન્જિનિયરિંગ, એમાં પણ સેમ એવું છે. ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, એમાં પણ એવું જ છે. ત્યાર પછી તમે જોશો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર. આ પર્ટિક્યુલર મિકેનિકલ ફિલ્ડ છે અને પછી આ બધી જે બ્રાન્ચ છે જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, કેડકેમ, આ એની અલાઇન બ્રાન્ચ છે. હવે સમજ્યા તમને અલાઇન બ્રાન્ચ એટલે શું? પછી આ ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, આ પણ મિકેનિકલની એક અલાઇન બ્રાન્ચ છે, જેમાં પણ સેમ
તમારી 6ની જીટીયુની એક્ઝામ આવશે અને પછી બાકીના 2 વિષય જે છે એ તમારે પ્રેક્ટિકલ જ હશે. એવી જ રીતે ડિપ્લોમા ઇન ફેબ્રિકેશન ટેકનોલોજી આ પણ મિકેનિકલ બ્રાન્ચની અલાઇન બ્રાન્ચ કહેવાય. પછી ડિપ્લોમા ઇન મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ આ પણ મિકેનિકલની એક અલાઇન બ્રાન્ચ છે. પછી ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી, તો એની અલાઇન બ્રાન્ચ શું છે, તો કે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર કન્ઝ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ, એટલે કે CACDDM, બરાબર. પછી ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી, ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. તો મિત્રો આ બધી જે છે એમાં તમારી 6ની જીટીયુની એક્ઝામ હશે. પછી ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇન આમાં પણ તમારી 6ની જીટીયુની એક્ઝામ રહેશે. તો મિત્રો આઈ જસ્ટ હોપ કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે ડિપ્લોમાની કઈ એવી બ્રાન્ચ છે કે જેમાં સિલેબસ ચેન્જ થયો છે. ઓલમોસ્ટ હું અગર કહું તો મોટે ભાગે ચેન્જ થઈ ગયો છે તમારો ફર્સ્ટ સેમિસ્ટરનો સિલેબસ. જુઓ મિત્રો, આગળ જતાં આગળ સર્ક્યુલર આવશે કે શું તમારું સેકન્ડ સેમિસ્ટરનો સિલેબસ ચેન્જ થયો છે કે નહીં, કે પછી થર્ડ સેમનો, એ બધું અગર તમને કંઈ બી કન્ફ્યુઝન હોય તો અત્યારે તમે મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે આઈ પ્રોમિસ આગળ જતાં જે બી જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે છે, રિઝલ્ટ આવે છે, એ બધાની ડિટેલ્સ હું મારી યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરતો હોઉં છું. ઇવન મારી યુટ્યુબ ચેનલ તમને સ્ટડીના રિલેટેડ પણ ઘણી બધી હેલ્પ કરશે. તો પ્લીઝ લાઇક કરો, શેર કરો આ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.